નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નલ સે જલ યોજના ક્યાં છે? સરકારના દાવાને પોકળ સાબિત કરતું નસવાડી તાલુકાના બારી મહુડા ગામના દ્રશ્યો। નસવાડી તાલુકાના બારી મહુડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે, જ્યારે ગામમાં બારી મહુડા ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે, જ્યાં 50 જેટલા ઘરો આવેલા છે અને 300 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળિયા છે। આ ફળિયા બોર મોટર અને હેન્ડપંપ છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહ્યા છે અને નદીઓમાં પાણી પણ સુકાઈ ગયું છે, જેના લીધે ગામની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને બારી ફળિયાની મહિલાઓ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। જ્યારે બારી ફળિયાની મહિલાઓ એક 15 ફૂટ ઊંડા ખાડામાંથી જીવના જોખમે પાણી ભરી રહી છે। તે ખાડાનું પાણી કચરાવાળું છે અને ભારે ગંદુ પણ છે, પરંતુ બીજો કોઈ પાણીનો સ્ત્રોત ના હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે, જ્યારે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે। એક બાજુ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યાની વાતો કરે છે, પરંતુ ડુંગર વિસ્તારમાં હકીકત કઈ ઓર છે? સરકારના પોકળ દાવા વિશે શું કહી રહ્યા છે મનકીબેન, જુઓ। તાલુકો બારીમુડા ગામ, એમાં પાણીની બહુ તકલીફ, પાણી નથી અને એક હેન્ડપંપ છે, એમાં પાણી આવતું નથી। પછી કૂવામાં તો અમારે લીન પીવું પડે, હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું। એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણસ પણ બીમારી પડી જાય, એમાં અમને દુઃખ બહુ પડે અને અમે ગમે તે તમને કરવું પડે। આ કૂવા જોઈને તમે જાઓ, કેવું પાણીનું બહુ તકલીફ, હાવ ખાડાનું પીતા એવું અમને લાગે, બીમારી બહુ પડે એવું છે અમારે। અહીં કાંઈ છે નહીં, અહીં પાણીનો ઓલું અહીં કોઈ આવતું નથી, પાણીઓ બતવા દેખવા કોઈ આવતું નથી। એક જ બોરિંગ છે અમારે અહીં અને નીચે ઉતરી ગયું પાણી, એટલે અમારે ખાડાનું જ પાણી પીવું પડે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।